નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે। આયુષ્માન કાર્ડ કેવી રીતે એપ્લાય કરવું તે જાણીશું અને તેમાં આવતા પ્રોબ્લેમ હોય છે તે શા માટે આવે છે તેનું સોલ્યુશન કરીશું। સૌથી પહેલાં તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને ત્યાં તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે સર્ચ કરશો આયુષ્માન કાર્ડ પહેલી જ લિંક ખુલશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। PMJY બેનિફિટ પોર્ટલ। જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આયુષ્માન કાર્ડનું હોમ પેજ ખોલી જશે। આયુષ્માન કાર્ડ અપ્લાય કરવા માટે પહેલાં તમારે કેપ્ચા ભરવા પડશે, પછી તમારે મોબાઈલ નંબર નાખવો પડશે, તેના પર એક OTP આવશે અને જેવો તમે OTP આવશે તે OTP નંબર નાખવાનો રહેશે અને OTP નાખ્યા પછી તમારે પાછા કેપ્ચા ભરવા પડશે અને પછી લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે હોય તે સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારે PMJY સિલેક્ટ કરવાનું રહેશે, પછી ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારે સર્ચમાં આધાર કાર્ડ નંબર હોય તો આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરવાનો, રેશન કાર્ડ નંબર હોય તો રેશન કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે। પછી તમારો જે આધાર કાર્ડ નંબર હોય તો આધાર કાર્ડ નંબર કે રેશન કાર્ડ નંબર હોય તો રેશન કાર્ડ નંબર નાખી અને કેપ્ચા ભરીને જેવો તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક એરર જોવા મળે છે, ઓલરેડી એક્સિટ નોન NFSA એરર આવે છે। આ એરર કેમ આવે છે, શા માટે આવે છે તેની વાત કરીએ તો આ એરર આવવાના કારણો કયા કયા છે તો જાણીએ। સૌથી પહેલું કારણ તો ડેટા મિસમેચ અને બીજું કારણ છે કે સરકારે 2011માં જૂનો ડેટા લીધેલ છે અને તે વખતના ડેટા અને આજના ડેટામાં નામ, અટક કે જન્મ તારીખ મેચ થતી નથી, તો અલગ અલગ હોય તો આ એરર આવી શકે છે। તમારા આધાર કાર્ડમાં અને રેશન કાર્ડમાં નામ, અટક, જન્મ તારીખ સેમ ના હોય તો પણ આ એરર આવી શકે છે, તો તેની સુધારો કરવો પડશે। અને ચોથું કારણ છે કે ડુપ્લિકેટ ફેમિલી આઈડી, એટલે કે તમે પહેલાં આયુષ્માન કાર્ડ બનાવેલું હોય અને બીજી વખત બનાવવાનો પ્રયત્ન કરો છો તો આ એરર આવી શકે છે। આ બધા પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરવા તો ઓફલાઈન અને સોલ્યુશનમાં મેન્યુઅલ વેરિફિકેશન કરી શકો છો। તો તમારું નામ આયુષ્માન કાર્ડ લિસ્ટમાં નથી, પરિવાર પાત્રતા ધરાવે છે તો આ મેન્યુઅલ વેરિફિકેશન કરાવી શકો છો, આયુષ્માન કાર્ડ બનાવી શકો છો। તો સૌથી પહેલાં ઓપ્શન છે કે CSC કેન્દ્રમાં જઈને તમે આયુષ્માન કાર્ડ બનાવી શકો છો અને બીજો ઓપ્શન છે કે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જઈને તમે આયુષ્માન કાર્ડ બનાવી શકો છો। અને હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો।